નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સનસનીખેજ ન્યૂઝ। ડભોઈ વિધાનસભામાં ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાની રજૂઆત સંદર્ભે મુખ્યમંત્રી દ્વારા 975 લાખના રોડના વિવિધ વિકાસના કામોને મંજૂરી મળતા પંથકમાં આનંદ છવાયો। ડભોઈ વિધાનસભામાં ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાની રજૂઆત સંદર્ભે મુખ્યમંત્રી દ્વારા 975 લાખના રોડના વિવિધ વિકાસના કામોને મંજૂરી મળતા પંથકમાં આનંદ છવાયો। ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગર મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના 2024-25 ડભોઈ વિધાનસભામાં અંદાજિત 9 કરોડ 75 લાખના વિવિધ રસ્તાના વિકાસના કામોને મંજૂરી મળતા પંથકમાં આનંદ વ્યાપેલ છે। ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ મુખ્યમંત્રી શ્રીનો આભાર વ્યક્ત કરેલ મંજૂર થયેલા આ 4 રસ્તાઓમાં જરૂરી માટીકામ, મેટલકામ, ડામરકામ અને જરૂરી નાળાકામ અને સ્ટ્રક્ચરની કામગીરી કરવાની રહેશે, જેમાં ડભોઈ તાલુકાના શંકરપુરાથી શિરોરાને જોડતો રસ્તો 2 કરોડ 80 લાખ તેમજ બુરિયાદથી જૂની માંગરોળ રોડ 2 કરોડ 10 લાખ અને વડોદરા શમશાબાદથી ખાનપુર ગામને જોડતો રોડ 3 કરોડ 60 લાખ અને રામપુરા રામદેવનગરને જોડતો રોડ 1 કરોડ 25 લાખ મળીને કુલ રૂપિયા 975 લાખના રસ્તાઓ મંજૂર થતા લોકોમાં આનંદ વ્યાપેલ છે અને હજુ પણ બાકી રહેલા રસ્તાઓ વહેલી તકે મંજૂર થાય તેવી વિકાસશીલ ભાજપા સરકાર પાસે આશા રખાય છે। ડભોઈ હવે દરબાવતી બનવા તરફ જઈ રહ્યું છે અને ભારતીય જનતા પક્ષને જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ એને અનુરૂપ દરબાવતી એટલે કે ડભોઈ વિધાનસભાના વિકાસના અનેક કામો આગળ વધી રહ્યા છે। આમાં તાજેતરમાં જે 75 મીટર રિંગ રોડ મંજૂર કરવામાં આવ્યા છે એનું કામ પણ ડભોઈ વિધાનસભામાંથી શરૂ થયું છે। એના માટે 316 કરોડ સરકારે ફાળવ્યા। સાથે જ વડોદરાથી SOU કે જેમાં 80% વિસ્તાર ડભોઈ વિધાનસભાનો લાગે છે એમાં પણ 382 કરોડ રૂપિયા સરકારે ફાળવ્યા અને ગઈકાલે ડભોઈ વિધાનસભા નોન પ્લાન રસ્તાઓ માટે સરકારે 975 લાખ એટલે કે 9.75 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે, જેમાં શંકરપુરાથી સિરોલાને જોડતો રસ્તો અને બોરિયાદથી જૂની માંગરોળ જે બંને ડભોઈ તાલુકામાં આવે છે અને ડભોઈ વિધાનસભાનો ભાગ છે। સાથે સાથે શમશાબાદથી ખાનપુરાનો રસ્તો જે 3 કરોડ 60 લાખના ખર્ચે છે અને રામપુરા રામદેવનગરનો રસ્તો, આ બંને રસ્તા વડોદરા તાલુકામાં પણ ડભોઈ વિધાનસભામાં લાગે છે। આમ 4 મહત્વના રસ્તાઓ જેની માંગણી અને લાગણી લોકોની ખૂબ જ હતી એ લાગણીને માંગણી પૂરી કરી છે અને ટૂંક સમયમાં આની કામગીરી પણ શરૂ થશે। એટલે હું આપના મારફત માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો દિલથી આભાર માનું છું અને આ તમામ ગામોમાંથી જે રસ્તા પસાર થાય છે અને જે ગામોને આનો લાભ મળે તમામ નાગરિકોને અભિનંદન પાઠવું।